મિત્રો ના માણાની જાત જો 2 વાગ્યા હે, કોઈ જાત કોઈ વસ્તુ પક્ષી નથી દેખાતા. પંખી ને પક્ષી કોઈ નથી દેખાતું. એવો તડકો હે. આજે શરૂઆત છે એટલો હે. એપ્રિલ મહિનો મે મહિનો કાઢો બહુ અઘરો હે. એવો તડકો હે. આપણે રુદ્રન મૂકતા હોય ને હવે આપણે જાય ઘરે. હવે પછી જવાનું છે 5 વાગે રામાપીરનો પંપ છે ત્યાંના દર્શન કરાવવા જઈશું. તો કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને વાગી ગયા છે 8 અને આપણે ટૂર છે અને તો ચાલો ગાડી સાફ કરવાની છે. ઓફિસે જઈશ ગાડી ચાલુ કરી દીધી છે. અને બીજું જો આપણે કાંઈ નવો મહેમાન આવ્યો છે હજે કાંઈ અહીંયા માળો કર્યો છે, મુહૂર્ત કરી દીધું છે ઇન્વર્ટર ઉપર. ભલે કર્યું. તો ચાલો હવે જાય આપણે ટૂર ઉપર. અને મેડમે જેનું કામ ચાલુ કરી દીધું. પેપર અત્યારમાં થઈ દીધું રુદ્રાટું હે. નાસ્તા પણ કરશે ને. ચાલો આપણે ભાગવાનું. હાલો મેડમ ભાગીએ. તો ચાલો મિત્રો હવે આપણે ટૂર કરીને આવતા રહ્યા. અને જો આપણે જઈએ હે ઘરે. વસ્તુ એવી હતી કે આપણે ત્યાં વિડીયો બનાવવા જવું હતું. તાંગે સાપીનો વસ્તુ ત્યાં 1.5-2 કલાકનું કામ હતું તો પતી ગયું. અને હવે આપણે આવતા રહ્યા. અને વસ્તુ પાછી એવી થઈ કે મારા શાળાને અહીંયા પાછા લઈને આવ્યા છે કાકાજી સસરાના છોકરાને મારા શાળાને. એને આપણે ઓપરેશન જેવું છે નાનું એવું, તો આપણે ત્યાં જવાનું 4:30-5. અત્યારે એને મેં વાત કરી તો કોઈ કામની અત્યારે કંઈ જરૂર છે નહીં. 4:30-5 લઈ જવાના છે. ત્યાં આપણે જશું. અને મારા સાઢુભાઈ બી આવ્યા છે. અને હવે જાય આપણે ઘરે. ઘરે બી મહેમાન આવ્યા છે. મોટા ભાઈની દીકરી આવી છે, અહીં સાસરે છે એ. અને જમાઈને આવ્યા છે. તો ચાલો હવે ઘરે જઈને જો રોકાતા હોય તો તમને મુલાકાત કરાવીએ. ચાલો તો મિત્રો જો આ મુક્તાનંદ બાપુનું અન્નપૂર્ણા પ્રસાદ રથ જો સેવા કરે બાપુ. જાય છે આપણે આગળ ટિફિનો લઈને. અને જે ભૂખ્યા હોય એને ખવડાવે. અને બીજું આપણે આજે એને જવાનું સાંજે જશું આપણે ખાવાનું છે સમરા મંડપ. ત્યાં સ્તંભ આવી ગયો હોય તો તમને સ્તંભના દર્શન કરાવી દઈશ. અને આપણે જાશું સ્તંભના દર્શન કરવા. તો વિડીયોમાં બનાવી દેજો સેટ સુધી. આપણે હવે ઘરે પહોંચવાના છીએ. એટલે આપણે જાશું 5 વાગે સ્તંભના દર્શન કરવા જાઉં. ચાલો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે ઘરે અને વાગી ગયા છે 1. અને હવે આપણે જમી લઈએ. ખાવાનું શું બને છે. મહેમાન તો વયા ગયા. કોણ આવ્યું હતું? મયુરી નહીં? હા નો રોકાણા. તો શું છે ખાવામાં? અડદની દાળ, રોટલા, રોટલી વેફર ખાઈ ગયો જો તરી હતી ને તો ખવાઈ ગઈ. તો અમારે નહીં ખાવાની? નહીં, તમારે નહીં ખાવાની. એમ હાલે? પછી ખાઈ ગયું તો હું કરવો? પાછી તરું તો થાય. હા તો તઈ ખાવી તો નાખું બીજું હું. તો ચાલો મિત્રો ખાઈ લઈએ. પછી આપણે આજે છે ને આપણે અહીંયા સૌરા મંડપે છે ને મંડપ થવાનો 28-29 તારીખે. એટલે ત્યાં સ્તંભ આવી ગયો હતો. તમને આજે હું સ્તંભના દર્શન કરાવવા લઈ જઈશ. તો કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોમાં. અને આપણે પછી સાંજેના દવાખાને બી જવાનું છે. તો ચાલો તડકો આજે હીટવેની આગાહી છે. અને રુદ્રને મૂકવા જ આવે છે કારણ કે એનો દોસ્તર આવ્યો નથી. હાલ ટ્યુશનમાં હું નથી જવું. હાલી ભાઈ આગળ આવતરે હોય બધે. તારે ક્યાં ને આ તડકો છે? હાલે હાલે રૂમાલ દો. હાલે હાલે તડકી સાયા મૂક્યો લી. એનો દોસ્તર આવ્યો નથી તો આપણે એને ટ્યુશન મૂકતા હોઈએ ને. એ કે તડકો બહુ. હાલે બદલે એ જો હા બાજુ. ચાલો તો તડકો છે વધારે. ચાલો હાલે આખી લાલ ગાડી તો
આમાં રોજ છે ને અગ્નિ વર્ષા અગ્નિ અત્યારે એવી રીતે અત્યારે કમસે કમ 45 ડિગ્રી હશે, 40 45 42 40ની તો આસપાસ છે. આ રોડે જો આમો તાપ આપે એટલે એટલે હે કે વાત પૂછો. આપણે હવે 5 વાગે નીકળવું, 5 સાડા 5 મેળવવા ત્યાં સુધી નીકળવું નથી. અને આ જો રસ્તો લૂ ફેંકે, લૂ આવે. તમારે કેવી છે કોમેન્ટમાં જણાવજો. ચાલો રુદ્રને મૂકતા આવીએ. મિત્રોના માણાની જાત જો 2 વાગ્યા છે, કોઈ જાત કોઈ વસ્તુ પક્ષી નથી દેખાતા. પંખી ને પક્ષી કોઈ નથી દેખાતું. એવો તડકો છે આજે, શરૂઆત છે એટલો છે. પણ એપ્રિલ મહિનો મે મહિનો કાઢવું બહુ અઘરો છે. એવો તડકો છે. આપણે રુદ્રને મૂકતા હોય ને હવે આપણે જાય ઘરે. હવે પછી જવાનું છે 5 વાગે રામાપીરનો પગ છે ત્યાંના દર્શન કરાવવા જશું. આપણે જાય છે મારા શાળાની ખબર કાઢવા. અને આપણે જે ગાંજડા પહોંચી ગયા છે અને આયુષમાં દાખલ છે એટલે એને થોડી ઘણી મજા નથી, તો ચાલો આપણે ખબર કાઢતા આવીએ અને ચા લેતા જાય. પૂગી ગયા હોસ્પિટલ ને જો ભાવેશભાઈ હોસ્પિટલ પૂગી ગયા ને ભાવેશભાઈ ભેગા થઈ ગયા. અને ઓલો ત્યાં દવાખાને હે જો ભાવેશભાઈ. શું છે ભાવેશભાઈ? હા, શાંતિ છે એમ ને. તો ભાઈ હાડાની મુલાકાત કરી લઈએ. હું કે ભાઈ હાડો ચાલો. અમારો સાડો જોઈને મજા નથી ને એને દાખલ કર્યો છે. શું કરે લાલા? એમ ને, સારું લે. એવું નથી, એનું કારણ છે કે ભાઈનું કાર્ડ છે ને આયુષ્માન કાર્ડ, એમાં થોડોક નામમાં ફેર હતો. તે નામમાં ફેરફાર કરવા દીધું છે એટલે લગભગ હજી આજે આવે કે કાલે આવે કા ભાવેશ? કઈ કાલ આવી ગયા. કાલ વારો આવી જાય એવું કે આજ તો વારો નહીં આવે. અને વારામાં તો એ કંઈ એવું બધી કંઈ છે નહીં. તાવ જેવું છે એ, બીજું કંઈ છે નહીં. તો ચાલો હવે કાલે વારો આવશે એટલે આજે રોકાવાનું થાય મારા શાળાને ને એને. ભાવેશ તો સાંજે ઘરે આવી જાય, ખાઈ પીને આવતા રહેવાનું. ભાઈને લઈ જવાના હે ઓપરેશનમાં. પછી ઓપરેશન થઈ જાય એટલે પછી આગળ ઓટીપી લઈ જવાનું. કાર્ડનું તો પતી ગયું. કામ આગળ આવ્યા હતા, બીપી ચેક કરી ગયા અને પછી હવે આગળ થોડીક વારમાં ઓપરેશન, કલાકમાં તો પાછા આપી દે. ચાલો હવે લઈ જવાના હે ને ઓપરેશનમાં. લિફ્ટમાં 5મા માળે જવાનું હોય. લાલા હાલો તૈયાર થઈ જાવ. જો આમાં લઈ ગયા હે ભાઈને ઓટી ઓપરેશનમાં. જેમને જવાનું હતું ભાવેશભાઈ ગયા, હું અહીંયા બેઠો. ચાલો 6:30 લઈ ગયા હે. ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ. પાછા આપણે અત્યારે નરડી જવાના હે. નરડી ઓલા મામા હતા એ ઓફ થઈ ગયા હતા, એની દફન વિધિ છે તો ત્યાં જવાના. અત્યારે આપણે જઈએ છીએ, મેડમ આવે મોતી ભાગે. અને વસ્તુ એ છે કે પછી આપણે સાંજે પાછા થતા જાવ અહીંયા. ચાલો જો આપણો વરરાજાના બેડ ઉપર લઈ લીધો હે અને બહુ મોડું થઈ ગયું ભાવેશભાઈ. હે 6:30 વાગે લઈ ગયા હતા. 7:30 પોણા 8 આપ્યો કા 7:45 જેવું થઈ ગયું હતું. અને અમે પછી આમ વયા ગયા હતા દફન વિધિમાં. પાછા જો અત્યારે આવ્યો મેડમ. હવે તો સારું છે, નથી વાંધો. ખાવા પીવાનું કઈ કીધું 4 કલાક પછી, 12 વાગ્યા પછી. મિત્રો જો એનું ઓપરેશન થઈ ગયું ને સારું છે ને, સવારે લગભગ રજા આપશે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. બહુ મોડું જાય. આપણે જમવામાં કંઈ છે નહીં એટલે આપણે દાળ લેતા જઈએ. ઘરે જઈને દાળ ખાઈને હોઈ જવું. 11 વાગી જાય એટલે લઈ લીધી દાળ ભાઈ પાસેથી. ચાલો હવે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે. વાગી ગયા છે 11:30. એનું કારણ છે કે આપણે ગયા હતા દવાખાને જતા. મારા હાડાનું ઓપરેશન હતું પણ ત્યાંથી જવાનું થયું આપણે નરેડી. ત્યાં મારા મોટા બા છે એના ભાઈ થઈ ગયા હતા, જયંતિભાઈના મામા એટલે મારા બી મામા.
એટલે ત્યાં દફન વિધિમાં ગયા હતા એટલે આપણે ત્યાંથી થઈને પાછા દવાખાને આવ્યા ને દવાખાને થઈને પાછા ઘરે આવ્યા. તો ચાલો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.